નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો મિત્રો, આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 નું ધોરણ 11 નું એસપી પેપરનું 29/1/2026 નું ગુરુવારના રોજ લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને આપ સર્વેને ગુરુ જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલમાં આવકારું છું, હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તમારો વધારે સમય નથી લેતા, આપણે પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરીશું. તો નંબર 1 આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. નંબર 1 છે, માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે? તો મિત્રો, ઓપ્શન નંબર એ બોલનાર છે, ઓપ્શન નંબર બી પ્રતિભાવ છે, ઓપ્શન નંબર સી સાંભળનાર છે, ઓપ્શન નંબર ડી માધ્યમ છે. તો શું આવશે? ઓપ્શન નંબર બી શું આવશે? પ્રતિભાવ આવશે. નંબર 2 છે, પત્ર લેખનની કઈ શૈલી સૌથી આધુનિક પદ્ધતિ છે? ઓપ્શન નંબર એ છે ફુલ્લી ફ્લોફર્ડ શૈલી, ઓપ્શન નંબર બી છે મોડિફાઈડ ફ્લોફર્ડ શૈલી, નંબર સી છે નોમા શૈલી, ઓપ્શન ડી છે સેમી ઇન્ડેન્ટેન્ટ શૈલી. તો એની અંદર ઓપ્શન નંબર શું આવશે? એ આવશે. ઓપ્શન નંબર એ આવશે, ફુલ્લી ફ્લોફર્ડ શૈલી. નંબર 3 છે મિત્રો, વાણિજ્ય પત્રને સામાન્ય રીતે પરબડિયામાં મૂકતા પહેલા વધુમાં વધુ કેટલી ઘડી કરવી જોઈએ? તો મિત્રો, ઓપ્શન નંબર એ 2 છે, ઓપ્શન નંબર બી 3 છે, ઓપ્શન નંબર સી 4 છે, ઓપ્શન નંબર ડી 5 છે. તો શું આવશે? વધુમાં વધુ કેટલી કરવી પડે? 3 કરવી પડશે. નંબર 4 આપણે સ્ક્રીન ઉપર છે. નંબર 4 મિત્રો આપણે સ્ક્રીન ઉપર છે. અમેરિકન પદ્ધતિમાં પત્રની તારીખ લખતા પહેલા કોનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો મિત્રો, ઓપ્શન નંબર એ દિવસનો, ઓપ્શન નંબર બી વર્ષનો, ઓપ્શન નંબર સી મહિનાનો, ઓપ્શન નંબર ડી સપ્તાહનો. તો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, મહિનાનો. નંબર 5 છે, દાવા ફરિયાદના પતાવટના પત્રો અત્યારના વેપારીઓ કેવી રીતે જુએ છે? ઓપ્શન નંબર એ નકારાત્મક, ઓપ્શન નંબર બી હકારાત્મક, ઓપ્શન નંબર સી ભેડની પ્રશંસા, ઓપ્શન નંબર ડી ભાવિ ઓર્ડરની શક્યતા. તો મિત્રો, પાંચમાની અંદર શું આવશે? ડી આવશે, ભાવિ ઓર્ડરની શક્યતા. નંબર 6 છે, ડિવિડન્ડ વેચણીનું કાર્ય કોણ કરે છે? નંબર 6 ની અંદર ડિવિડન્ડ, તો ઓપ્શન નંબર એ કંપનીના સામાન્ય સેક્રેટરી, ઓપ્શન નંબર બી છે કંપનીના વહીવટી સેક્રેટરી, નંબર સી વિદ્યાર્થીના મંડળના સેક્રેટરી, અને ઓપ્શન નંબર ડી મંજૂરી મંડળના સેક્રેટરી. તો કોણ આવશે? ઓપ્શન નંબર એ આવશે, કંપનીના સામાન્ય સેક્રેટરી. નંબર 7 આપણે સ્ક્રીન ઉપર છે મિત્રો, કે કંપનીના સભ્યનું મૃત્યુ થતા શું થાય છે? ઓપ્શન નંબર કંપની બંધ પડી જાય છે, ઓપ્શન નંબર બી બીજા સભ્ય લેવા પડે છે, ઓપ્શન નંબર સી કોઈ અસર ન થાય, ઓપ્શન નંબર ડી બીજી કંપની સ્થાપના કરવી પડે. તો શું આવશે? ઓપ્શન નંબર સી કોઈ અસર ન થાય, કોઈ અસર થાય નહીં. નંબર 8 છે, શેરને કયા પ્રકારની મિલકત છે? તો ઓપ્શન નંબર 8 છે, ઓપ્શન નંબર બી છે જંગમ. શું છે? જંગમ છે, ઓપ્શન નંબર બી જંગમ. એના પછી મિત્રો, પ્રશ્ન નંબર વિભાગ બી જોઈ શકો છો, બરાબર. એના પછી એનું સોલ્યુશન આપણે જોઈએ. ત્યારબાદ વિભાગ નંબર બી આવે છે મિત્રો આપણો, A4 સાઇઝના કાગળનું માપ ઇંચમાં જણાવો. પ્રશ્ન નંબર 9 છે. તો A4 સાઇઝના કાગળનું માપ 8.27 ઇંચથી 11.69 ઇંચ થાય, બરાબર. નંબર 10 છે, પૂછપરછનું પત્ર કોને લખે છે? તો પૂછપરછનું પત્ર સામાન્ય રીતે ગ્રાહક ખરીદનાર દ્વારા વેપારી વેચનારને લખવામાં આવે છે. નંબર 11 છે મિત્રો, કયા પ્રકારની નીતિ વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે? તો અપ્રમાણિકતા, છેતરપિંડી, અનૈતિક વેપારી રીત રસમો વાળી નીતિ વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે. નંબર 12 છે, સેક્રેટરી શબ્દ શામાંથી ઉતરી આવ્યો છે? તો સેક્રેટરી શબ્દ લેટિન શબ્દ છે સેક્રેટરીયસ માંથી ઉતરી આવ્યો છે. નંબર 13 છે, ફોર્મ MGT 14 કયા ઉપયોગી છે? તો કંપનીમાં ખાસ ઠરાવોની નોંધણી રજિસ્ટ્રાર ROC પાસે કરવા માટે ફોર્મ નંબર MGT 14 ઉપયોગી છે. નંબર 14 છે, પ્રવર્તકનો માનસ પુત્ર કોને કહેવાય? તો કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. નંબર 15 છે, વટાવથી બહાર પાડેલ શેર કોને કહેવાય? તો જ્યારે શેર તેની દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડવામાં આવે છે ત્યારે તેને વટાવની બહાર પાડેલ શેર કહેવામાં આવે છે. વિભાગ નંબર સી છે. એના પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે, ગમે તે 4. પ્રત્યેકના 2 ગુણ છે. તો મિત્રો, તમારે પ્રશ્નો જોઈ લેવાના છે.
16, 17, 18 બરાબર. ત્યારબાદ બીજો પત્રો પણ સ્ક્રીનશોટ લઈ વિડીયો સ્ટોપ કરીને જોઈ લેવાના છે. ડી છે બરાબર, ડી ની અંદર પછી ઈ આવશે. ત્યારે વિભાગ એફ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.